ben mesela dedi yemedim. Ben bunu işe götürsem dedi. Herkes yer dedi de görün. તો જો અટાણે અમે આવ્યા માર્કેટે સામાન લેવાનું હતો તે તો પછી મારે સીધું જવું કાંઈ હતી હું કાલો પહેલાં માર્કેટેથી બધો સામાન લેતી જાય ને પછી જાય માર્કેટેથી તો બધો સામાન લા અને ભેગો ભેગો વિડીયો ચાલુ રાખ્યો કે વિડીયો ઉતારવો ને મેળ નહોતા આવે અહીંયા જ નીતા ભેગી છે નહીં એટલે હું લાખો જ બે આવ્યા તો એ તો કંઈ લે નહીં રોગો મરમરીઓ જાય તો મારે બધું લેવાનું હતું તો હું લેતી જતી હતી ને વિડીયો ચાલુ રાખી દીધો હતો અને મ્યુઝિક ચાલુ હતા એટલે હું કાં પછી ઓછો વર કરી નાખ્યું કાં એટલે મેં કીધું કાં એટલે હું કાં પહેલાં ઓછો વર કરી નાખા અટાણે અને જો બસ વેફરીથી ચાલુ કરી દીધું વેફર લેવાનું તો વેફરી નીતાને નિર્મલની બહુ જોઈએ તેના હારુંથી વેફરી લીધી અને દહીં ને દૂધ ને બધું ઘણું લેવાનું હતું હું કે એ લેલા તો હું તો બધું લેવું ચાલુ કરી દીધું ધીરે ધીરે બધું લેલા લે ને પછી લાખો જાય કેર ને હું જાય સીધી કામ ઉપર જો આ સાઈડ આ બધું છે ને ટોટલી વસ્તુ આ જડે પણ આ સાઈડ બધી ચોકલેટું વેફરું ને પછી આ કરે બધી મીઠાઈ ખાવાની ને પછી એ બધું જડે આ સાઈડ તો મેં હવે ને અત્યારે વેફરું નથી લીધું કર્યું તો લગભગ 12-15 વેફરું લીધું કે વેફરું નિર્મલની નીતાને વધારે જોઈએ ને પછી જવાની પરવા ન હોય એટલે એ વેફરું ખાલી થઈ જાય તો કાંઈ વધારે લેલા તો પાછી કાંઈ નહીં નીતા કાંઈ લઈ જાય ને ઘેરી પણ બે બીન ભાઈ ખાય ને નીતા કાંઈ લઈ જાય કામીના પછી રાતે ભૂખ લાગે તાર નહીં પણ ખાય એટલે વેફરું વધારે જોઈએ ચોકલેટનું વેફરું નીતાને વધારે જોઈએ તો જો આકોર કાવે હે પાણીના હા હે બોટલું લીટરની પણ એક નાની ચાલુ થાય તે 5-5 લીટર સુધીને પાણી નહીં આવે પછી આકોર જો જ્યુસ છે સોડાવું હે બિયરું હે બધું આવે ને બિયરું ને હાવું કંઈ ઓલું ને રેણી સહાજાયર વેસે હવે બધા પાસે પરમિટ હોય ને આપણે એક ભાઈ કોમેન્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં કે બિનના રૂલ્સ કેવા કે રૂલ બહુ સારામાં સારા છે અહીંયા બધા દારૂની પરમિટ બેસે હવે બાકી અહીંયા જે રોડમાં ના તેની પોલીસની બહુ સારામાં સારું કામ છે તો આ સાઈડ જો બધા દહીં ને હેરલી ને ફેની ને માખણ ને બધા આનું જે ખાવાની વસ્તુ હોય ને એ બધી સલામ ને આ સાઈડ છે બધું એટલે બધું અલગ એક ડિપાર્ટમેન્ટમાં બધું છે જે બહાર બધા છે એ બહારના તો બધાને ખબર જ છે કે આમાં આ જ રીતના હોય આપણે આવતા ઇન્ડિયામાં જો થોડું આવી રીતે માર્કેટું પડવા માંડ્યું મોલું એટલે આવતા વાંધો નથી બાકી અટાણે ત્યાં વિદેશોમાં તો બધે ઠેકાણે જ્યાં જાય ને આ રીતના હે પણ આ ક્યારેક બધા કહેતા હોય ને તો હું હાલો દેખાડા બાકી તો કંઈ ના કંઈ જો બધાને ખબર જ હોય જે બહાર હોય ને એ બધાને ખબર જ હોય કે વિદેશમાં કામ છે ને કઈ રીતના હોય બાકી આ આપણે ઇન્ડિયામાં હોય ને એની ખબર ન હોય જો હાલો આજ માન મેળ આવ્યો ને તો વિડીયો ઉતારતી જાય મારે છે ને દહીં લેવાનું છે દૂધને વેફરને તો લઈ લીધા તો એમાંથી હું દહીં લેલા દહીંના ડબલા છે ને અમે જે 3 કિલાવાળા આવે ને એ લઈએ કે અમારે કાંઈ એમ દહીં જોઈએ ને શાહી જોઈએ એટલે એવા સારું થયું ને અમે વધારે 3 કિલાવાળા હોય ને એ જ દહીં લઈએ ન કરતાં કોણ એક દિન 2 દિન પાછું લેવા જાય એટલે 3 કિલાવાળા અમે 2 ડબલા લઈ લઈએ તો અઠવાડિયું નીકળે છે ક્યારેક 3 ડબલા જોઈએ ને ક્યારેક 2 ડબલા જોઈએ તો મારા વિડીયો ચાલુ છે બીજું લાખો લઈ લીધું હમણાં દહીંનો થોડોક ભાવ ઉતર્યો ન કરતાં એક ખોન માથે થઈ ગયા હમણાં જરાક ઉતર્યો તે હમણાં 100 રૂપિયા થયા પૈસારે વરસ સડે ગયો તો એટલે આમાં સડ ઉતર થયા રાખતી હોય ને બધામાં ભાવ આવી રીતે જો લખેલે જોઈ પછી આપણે જે લેવું હોય એમાં ભાવ જોવે ને લઈ લેવાનું બધા ઠેકાણે પછી આપણે જે કાઉન્ટરે જઈએ ને તારી આપણો હિસાબ કરી દઈએ બાકી આપણે જે વસ્તુ લેવાની હોય ને એ બધી વસ્તુ રસ્તામાંથી આપણે જે ગમતી હોય ને એ લઈ લેવાની ના એમાં બધામાં જે વસ્તુ તમે લ્યો ને એ બાકન હેરીથી બધામાં ભાવ લખેલો હોય ગમે એ નાની મોટી વસ્તુ ગમે એ લ્યો બધી વસ્તુમાં ભાવ લખેલો જ હોય અને એક આ જો વિદેશોમાં આ એક સારું નહીં બધે વિદેશોમાં એક એ સુવિધા સારી છે કે રેકડીઓ હોય તો હાથમાં ઢળવું નહીં ને આપણે તો ઇન્ડિયામાં હોય તો કંઈક લે ને થાકે રહીએ એટલે એ તો આપણે ઇન્ડિયામાં થેગું સારામાં સારું વાંધો નહીં દયા હે માતાજીની ઇન્ડિયાએ આપણું એ વિદેશ જેવું જ થેગું એટલે એ વાંધો નહીં આવે નથી આવતો બાકી જો આ રીતના બધા આથણા છે મરચાંના ને કોબીના ને બધા પછી આના માણસ છે ને વધારે પૂરતું બાફેલીના ડબલા તૈયાર આવે એ માણસ વધારે યુઝ કરે જો આ બધા ડબલા છે આ ચોકલેટું છે વધારે પૂરતા ડબલા તૈયાર લઈને ગમે એવા ત્યાં કરવું ને આના માણસ ટમેટું મોરવાના એરીથી ટમેટાનું તૈયાર ડબલું આવે ને એ ડબલું જ લઈ લઈએ એટલે એ જે કેવાક માણી નાખવું હોય ને તો એ સીધું ડબલેનું તોડ્યું ને આ ડબલું નાખ્યું તો આપણે છે ને એ ચોકલેટનું ડિપાર્ટમેન્ટમાં જઈએ
તો આપણે ચોકલેટું બિસ્કુટું એ બધું લેવાનું છે તો કે એ લેવાઈ જાય, દારૂ એક બે લેવાની હતી એ લેવાઈ જાય. એટલે એ બધું જો ધીરે 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 હું લેતી જા અને વહી જા તો બધું લેવાતું જાય ને ગોઠવેલ બધું હરખું બે કોર હે. પણ મારે ફોન કપડવો ને રેકડી આખું બે મેળ નથી આવતું એટલે હું સીધું તમને આઈને દેખાડતી જા અને જે વિચારે ફોન ચાલુ હોય ને લેતી જા. એટલે હું જી લે ને એ તમને દેખાય નહીં, ખાલી આગળનું તમને બધું દેખાડતી જા. બાકી હું લેતી જા ને રેકડી મૂકી જા કે એક હાથમાં મારો ફોન છે ને એકાઈથી લેતી જા. બિસ્કુટમાં નાખવાની આવું કેવું છે આ વિદેશમાં. જો આવા બધા કિલ્લાના દારૂના પેકેટ, કિલ્લાના તૈયાર, ચોખાના, પાસ્તાના, બધાયના જીવાન જોઈએ એવા ચોકલેટું નહીં પણ કિલ્લાના પેકેટો તૈયાર આવે. ગમે એ વસ્તુ વધારે પૂરતી તો પેકેટુમાં જ હોય, છૂટકમાં લોસ હોય, પેકેટોમાં વધારે હોય. અહીં ચોકલેટો આપણે એક એકી જોતી હોય તો એક એકી મળે જાય એવું નહીં કે ન મળે. એક એકી મળે. આપણે બિસ્કુટના પડીકા, ચોકલેટું પણ કે આપણે જથ્થાબંધ જોતા હોય તો એ જળ ચડે જાય. આખો જો બે કિલ્લા બધાયના લોટના પેકેટ છે, કેકનો લોટ અલગ, રોટલીનો લોટ અલગ, પછી આપણી બધા લોટો અલગ અલગ છે ને એ બધા. એટલે બધા જો આખો બે કિલ્લાના લોટના કિલ્લાના છે, બે કિલ્લાના છે એ બધા એને 5-5 કિલ્લાની એક કોથરીઓ ખાંડની હોય પણ કિલ્લાની કોથરીઓ. એટલે એવું બધું છે. જો એવી રીતે મારા જેવી બીની પણ બધા એમાં ગોથા ખાય, જોવે ત્યાંથી ને ત્યાંથી ને કે કામ લેવું. ને જો આગળ કાચની બહેણી હોય ને એ બધીમાં મધ છે અને મધનો ભાવ અટાણે કામ છે એકદમ. આપણી તો મધ એટલે કોઈની બાકી આતા હે ને એવડી બરણી છે ને એ 1000ની, 800ની, 900ની, કિલ્લા એકની બરણી તને તો એ એટલાની મૂકી. આના 1000 ટેલાની એવી રીતે મધની બરણી આવે. મને તો જો ભાવે ને એ કોઈ દી ખાધું નહોતું પણ મધ મૂંઘું છે એકદમ, બહુ જ મૂંઘું આવે મધ. ને બાકી તો જો બિસ્કુટું, ચોકલેટું ને બધું વેફરું. મને તો વેફરી જો કે ઓછી ભાવે. હું તો ઇન્ડિયા ઓછી ખાતી ના, મને તો ઓછી જ ભાવે. પણ છે બધી ને જે આ ટાણે અમે માર્કેટ આવ્યા ને આ માર્કેટનું નામ છે દીમા. ને દીમા માર્કેટમાં હમણાં અમારે આ નવી પડી એટલે નવી એટલે હમણાં ને થોડુંક જઈ તેમ થયું તે દુની. પણ આ બીજી માર્કેટ કરતાં ઘણું સામાન સસ્તો પડે એટલે અમે વધારે પૂરતા દીમામાં. ને પાછું એવા છે ને પગે ઠાવે કોઈ એટલે ક્યાંથી જે વસ્તુ આપણે લેવી હોય ને એ આપણે મગજમાં બેસી જાય કે આ વસ્તુ આ જ પડી એટલે ઘાઈ ઘા આપણે વસ્તુ લે અને ઘાઈ ઘા આપણે ભાગીએ. એક આ માર્કેટ છે ને બીજી માર્કેટ છે એ બીજી બાજુમાં છે ને એ સસ્તી છે પણ એમાં એ આટી ગુટી હોય છે ને તેમાં કઈ વસ્તુ કાં પડી હોય ને મગજમાં જ બેસતી ના. દીમામ છે ને એ બધી મગજમાં બેસી ગઈ. તો જો આપણે કાઉન્ટરે આવ્યા તો હાલો આપણે છે ને કાઉન્ટરે હિસાબ કરાવી લઈએ કે કેટલા. તો જો હવે આપણે ઘેર પૂગી આવ્યા ને ઘેર આવે ને જો સામાન બધો અહીંયા મૂકી દીધો તો જો ખાવા સામાનમાં છે દૂધનું ડબલું છે, પછી પાસ્તા છે, વેફરું છે, વેફરું તો જો ઢીગલો છે. ને આજ મેં સોનપાપડી લીધી, મને ભાવેથી સોનપાપડી લીધી, ચોકલેટું અને બિસ્કુટું, મેગ્યું એ બધું લીધું. ને આ ચોકલેટ છે ને એ મારી ભૂલ થઈ ગઈ, આ બિસ્કુટમાં નાખવાની છે. ને ચોકલેટું નિર્મલને સ્નીકર ભાવે મેં લઈ લીધી બીજી. ને આ સોનપાપડી મને ભાવે તો સોનપાપડી લીધી. સોનપાપડી હું જાણતા લાગી મને સોનપાપડી ભાવે. બાકી જો બે દહીંના ડબલા લીધા, દહીં લીધું ને તો બધું છે ને રાંધીને કમ્પ્લીટ કરી લીધું. ને નીતા તો વ્યારો કરવા બે ગઈ. આમાં આપણે રોટલી કરી લીધી. જો આમાં રોટલી કમ્પ્લીટ થઈ ગઈ. તો ગઈ આમાં આપણી તાંજરાની ભાજી, કીણી તાંજરાની ભાજી ભાવે તો હાલો ખાવા. ને જરૂર કોમેન્ટમાં કીજો કે કીણી તાંજરાની ભાજી ભાવે. નીતાને તાંજરાની ભાજી નથી ભાવતી તો એ વ્યારો કરવા બેહે ગઈ. અને એની ડુંગળી બટેટાનું શાક ને રોટલી એને તો ખતમ થઈ ગયું. એ નાહી લીધું, નાહીને બેઠીને જુલીએ બાઈને એની પાસે રખોલું કરે. ને આપણે હે ને જો આ બાલ્કની આજે આપણે હાવ સુખી કરી નાખી, બધું ચેન્જ કરી નાખ્યું. મને થાય કે જ મારો કેમેરો કંઈ ઝાખું હોય, ઝાખું બતાડે છે જ. તો આપણે હે ને જુલીને બધું અહીંયા રાખી દી. હું પહેલાં રાખ્યું તો એવી રીતે જ એવું વરે પાછું ખાવાનું કાર્પેટર ને બધું એને અત્યારે એવા સારું થઈને બધા ફેરવા
રગડ્યા હે તો હાલો એ જે ફેરવે નાખવા બારોબાર રગડી અને આપણે આ બધું છે ને આ બાલ્કનીમાં ગોઠવી નાખ્યું. આજ મારા ફોનમાં કામ થયું ઝાખું બતાડે ને લુગડા તો આજ ત્રીજો થોક ધોયો જે ડૂક્યા નથી ને એવા ઓસાડું છે ને બેવડા સોડા હઈકવા તાર થયું કે ના કાંઈ જાય ગુતી નહીં એટલે બેવડા સોડા હઈકવા ને આપણે મેથી ધાણા બે આરિયા કોર ને આ આપણે લુગડાનું લઈ પણ ઈકોર જ ફેરવે નાખવું આપણે ના એ ઈકોર રાખવું. તો જો આપણે છે ને આ કવાર પાસે તુલસી અને કારેલાનો વેલો તો જો કારેલાને કહું તુરિયાનો વેલો તો એટલે ઉપર સડે ગો તો એ આપણે આવેલું રાખે ના સડાવી દીધું. બાકી જો રીંગણી તો આપણે આ હે ને આથી એની બધું બકાલું રાખી દીધું અસલ રૂપાળું મસ્ત મજાનું. પછી આથી બે ગુલાબો રાખી દીધા ને આ આપણી ટમેટી રાખી દીધી ને આ બે ગુલાબો આપણે સુકાઈ ગયા ફાઇનલી. તો નહીંમાં ગમે એવું પાછું કંઈક વાવ્યું અટાણ તો બે ગુલાબો એને છે. બાકી હે ને આ રીતના બધું આપણે બગીચો આ ગોઠવી નાખ્યો એવું કે વાં ઓલી બાલ્કની ઝીણકી કેવરાવતી હતી ના હેરખા બધા રહેતા નતા તો આ બધું અહીંયા રેગું ને હવે આપણે હે ને કાલે પ્રમાણે નિર્મલ ઓલું કરી દઈએ ને તો લુગડા હુંકવાનું આપણે ઓલી બાલ્કનીમાં કરી નાખ્યું ને એને મેં કીધું કે દિવાલમાં ઓલું કરી દે તો ના ટીંગાડાઈ જાય હું કાં એટલે એ હવે બાલ્કનીમાં ના ટીંગાડવાને રાખી દીધું ને આ આખું ખાલી છે ને ગાર્ડન જેવું થઈ જાય. આ બાલ્કની એ મોટી પણ આમાં અસલ રૂપાળું રહી જાય. એમાં ગેસના બાટલા ને નકર આ બધું એમાં બકાલું એમાંય રહે એવું હતું જોઈએ જણી એવું કામ છે એ આ મોટી બાલ્કની ખાલી રાખ્યું તો પછી પાછું ફેરવી નહીં કારેલા વેલો બધું આને રહી જાય. એમાં જે એસીનો લો હે પંખો એ ફિટ નથી કર્યો એ જે પંખો ફિટ કરવાનો હે તો પંખો ફિટ થઈ જાય ને તો પછી ઓલો થાય. આ જો બધા ઓસાડું બોસાડું બધું કાઢે અને આનો બાયરામ હે તો આપણે ધૂંજારા કરી નાખ્યા તો નાખ્યા ને હાલો એ મારે વ્યારો કરવો ને વ્યારો કરે ને ઊંચા પમી જઈએ પછી કાંઈ ને નિર્મલ ગોટ આણે એરપોર્ટી એને દોસ્તારને મૂકવા તો એ તો કાર આવે ને વ્યારો કરી લે એ પછી હમણાં રાખો મૂકી જાય કામ ઉપર. હાલો તો તમારે કોઈની વ્યારો કરવો હોય તો ને તાંજેરાની ભાજી કેણી ભાવે એ જરૂર કોમેન્ટમાં કીજો. ચાલો આપણી પૈસા મળ્યા નવા લોકમાં. બાય બાય.